પેલું કહે યુટ્યુબ વિડીયોમાં તમારું સ્વાગત છે। જય માતા જય રામાપીર। અત્યારે આપણી ગાડી ભરાઈ ગઈ છે, વજન કાંઈ નથી, 2-3 ટન જેવું વજન છે। હવે આપણે જઈ ધારી, ખોડિયા ધારી છીએ, ત્યાં બગસરની બાજુમાં, ત્યાં આપણે જાય છીએ। ધારીથી 11-12 કિલોમીટર અંતરે દેવરિયા પાર્કમાં જવાનું છે ખાલી કરવા, અને ત્યાં કાંઈ સોલારનો પ્લાન છે, ત્યાં ખાલી કરવાનું છે। સવારે 5 કે 10 વાગ્યે હાઇડ્રો આવશે, એનાથી ખાલી કરશે। આપણે જવા માટે નીકળી ગયા છે, આગળના વિડીયોમાં બને રહો। અટામાં પોગી ગયા ખારસિયા ગણેશ હોટલ। આ ભાઈબંધ આપણો મોવાથી આવતો હતો, તો મને ક્યાંય ઉભા રહ્યો, ચા પાણી પી। ગણેશ હોટલ બંધ થઈ ગઈ છે, હવે આગળ આપણે ઊભી નથી રાખી, એટલે અહીંયા ઊભી રાખી ગણેશ હોટલે। પિયુષ પટેલ મારા નાઇટ ભાઈ છે, એ ગાડી જ આપે છે। એ મોવાથી જો હવે રાજકોટ જઈને સુઈ જઈ છે, અને આપણે જવાનું ધારી। આપણે શીતલ ભોગ આવ્યા, બાબરાથી નીકળી ગયા। શીતલ ભોગ શીતલપટ્ટી રસ્તો સમયમાં અમરેલી પહોંચી જઈશું। કલાક દોઢ કલાક રસ્તો ધારી જવા માટે પટ્ટી મસ્ત છે, શીતલપટ્ટી અમરેલી વાળી પટ્ટી સારી છે। અમરેલી બાયપાસ તપી ચરારા રોડ ઉપર બાયપાસમાં ઊભા છે। હવે આપણે નીકળી જવા માટે અમરેલી નોઈન્ટી લાગે એટલે વેલી નાખી દીધી છે। આપણે ગાડી નીકળી જઈશું ચલારા થઈ, આપણે આ ગાડી પડી છે અમરેલી બાયપાસમાં ચલારા રોડ ઉપર, ચલારા ધારી રોડ ઉપર અમરેલી। આપણે ચલારા પોગી ગયા છે, ત્યાંથી ધારી 18 કિલોમીટર જેવું થાય, 18 10 ઓલું તો 35 કિલોમીટર જેવું આપણે કાપવાનું અંતર। ચલારા પોગીયા, દાન બાપુ જગ્યા ધામ, આ સીધો વયો જાય સાવરકુંડલા રસ્તો, આવ્યો જાય ધારી। આપણે ધારી પોગવામાં અડધી-પોણી કલાક જેવું લાગશે। આપણે ભાઈ પોગી જાય ખાલી કરીને પાછું રિટર્ન નીકળી જવાનું છે। ઉપર પછી બાઇક જવાનું છે, અંગત કામ આવ્યું એટલે ત્યાં ભાગવાનું છે। કાંઈ ખાલી કરી નીકળી જાય। જંગલ વિસ્તાર ચાલુ થઈ જાય, બનાવ બધા જોવા જડે ચલાવવાથી બહાર નીકળી ગયા આપણે। જોઈ શકો છો મિત્ર, ખોડિયા ગઢધરા બેમ કહેવાય, ગઢધરા ખોડિયામાંનું ધામ ને ધરોઈ છે, ને ધારીથી 2 કિલોમીટર અંતર આવે, 3 કિલોમીટર અંતર જેવું લાગે છે। આ સીધો વયો જાય ગઢધરા ખોડિયામાંનું મંદિર। આપણે પહોંચી ગયા ધારી, ભાઈ તેરો આવે છે, રાહ જોઈને બેઠા છે, તો ખાલી કરીને અમે નીકળી જઈશું। જો ટાઈમ જાય તો દર્શન કરવા જઈશું ગઢધરા ખોડિયામાંના। આપણે પોગી ગયા છે દેવડા, ધારીથી ખાંભા રોડ ઉપર, અને ધારીથી 9 કિલોમીટર અંતરે દેવડા ગામ આવે, અને દેવડા ગામથી 2 કિલોમીટર અંતરે જંગલ વિસ્તાર લાગુ પડી જાય, ફોરેસ્ટ ખાતું રેન્જ આવી જાય। આપણે પોગી જાય સોલાર પ્લાન્ટમાં, 20-25 વીઘામાં સોલાર પ્લાન્ટ છે, તમે જોઈ શકો છો બધે। બહુ મોટો છે। આની પાછળ જંગલ વિસ્તાર આવી જાય, અહીંયા જનાવરની અવર જવર છે। મને ભાઈએ કીધું કે અહીંયા જનાવર બહુ રહે છે, પણ 11-12 વાગ્યાનો ટાઈમ આપ્યો, 11-12 વાગે નીકળે છે કાયમી માટે। દર્શન થાય તમારા ભાગમાં હોય તો જોઈ લ્યો, બહુ મોટો પ્લાન છે। ગેટેથી ગણતરી કરે આવડો મોટો પ્લાન છે।
પછી આ મહિનાદીમાં પૂરું કરવાનું કે આમાં મહિનાદીમાં કેમ પૂરું થયું દેખાતું નથી આમાં. મહિનાદીનો ટાઈમ આપ્યો પૂરું કરવા, મહિનાદીમાં થાય એવું તો થાય એવું હોય આમાં. મહિનાદીમાં કમ્પ્લીટ થઈ ગઈ છે. હા ભાઈ આપણે ગાડી ખાલી કરવા આવ્યા, આવીને કે હાલો તમારું કામ પહેલાં લઈ લઉં કે હાઇડ્રો આવે છે. ભાઈ ફોને કહી દો હમણાં કલાકમાં હાઇડ્રો આવે, નીકળી જઈશું રાજકોટ વહેલા. ખાલી થવા આવી ગાડી, અમે નીકળી જઈશું.